વિરમગામમાં ઉપવાસી ભાજપ નેતાની તબિયત લથડી। વોર્ડ 6ના કાઉન્સિલર ઉમેશ વ્યાસની તબિયત લથડી છે। દૂષિત પાણીને લઈ નગરપાલિકા સામે તેઓ ઉપવાસ કરી રહ્યા છે। ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈ રોષ જોવા મળ્યો છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે તેઓ ઉપવાસ કરી રહ્યા છે। ત્યારે અચોક્કસ મુદ્દતના ઉપવાસના ચોથા દિવસે તેઓની તબિયત લથડી છે। મામલતદાર પોલીસે ઉમેશ વ્યાસની રજૂઆત સાંભળી છે। आज उपवास चावड़ी पर मामलतदार साहेब श्री विरमगाम टाउन पीआई साहेब श्री मुलाकाते आव्या। एमने अमारी रजूआतो सांभળી અને એમને ડૉક્ટરની ટીમ સાથે આવ્યા હતા। ડૉક્ટરના કહેવા મુજબ અત્યારે હોસ્પિટલમાં રિફર કરેલ છે અને અમારી રજૂઆત સાંભળી અને એમને લેખિત કાલ સવારે અમે 11 વાગે એમને આપવા માટેનું કીધું છે। ત્યારબાદ યોગ્ય નિર્ણય લાવવા માટેની અમને બાહેધરી આપવાનું કીધું। રોજ અમે ત્યાં ગયા હતા। અમારી સાથે મેડિકલ ટીમ પણ હતી અને પોલીસ ટીમ પણ હતી। અમે ઉપવાસીને એ બાબતે સમજૂત કર્યા હતા કે આપની જે કોઈ બી રજૂઆત હોય તે આપ અમોને લેખિતમાં આપો। અમે સરકારમાં વિભાગ સુધી આપની રજૂઆત પહોંચાડીશું અને એના ઉપર ચોક્કસથી કાર્યવાહી